આ ધોરાને ઝારો નાખવાનો હતો, કોઈ નહીં નાખ્યો હોય. બચારા ભૂખા તરવડે છે. બોલો. હે વેવાણ, જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ મેવાઈ. બેહો બેહો. વળી આ બાજુ ભૂલા પડ્યા ને? તાપ કઈ ગામમાં કામ હતું? અરે નાના, હું તો અમારી રાધા દીકરી તેડવા આવ્યો છું. ઠીક, તો કઈ હમાસર નહીં ને એમને સીધા આવી ગયા? હવે આ બાજુ ગામત્રે નીકળ્યો તો છોકરાએ કીધું તું વળતા વહુને તેડતા આવજો. ઠીક એમ છે, પણ તમારી બહુ ઘરમાં નથી હો. ક્યાં ગયા છે? આ નદીએ લુગડા ધોવા ગઈ છે. હાઈ તો આગળ આવી ગયા ને, પણ હા ઈ તો આવી જાય, પણ મારે કઈ બોલાય તો નહીં, પણ આ તમે આવ્યા છો રૂબરૂ તો મારે તમને કહેવાની ફરજ છે. આ કેટલા વખતથી મને કેવું કેવું થાય છે. એવી પણ કઈ વાત છે? વાત જ એવી છે વેવાઈ કે કેવું પડે, નકર તમને એમ થાય કે મને અંધારામાં રાખ્યો. તમે ગોળ ગોળ વાત કરો છો તો ખુલ્લી વાત કરો ને. જે હોય હું કરવું? એક માં થઈને દીકરીના ભગોણા કેમ કરવા? પણ હું કરું? આ ભગવાને જીવો જેવો આપ્યો છે કે કેવું પડે વેવાઈ, કેવું પડે. હા, તે હાસી વાત હોય કેવી પડે ને. એ મારી દીકરી તમારા ઘરમાં પરણીને આવી, તમારા ગગાને, તો તમારા ઘરમાં કઈ ખોટું થયું છે? ના ભાઈ ના, અમારા ઘરમાં કોઈ દી કઈ ખોટું નથી થયું. તમને એવું લાગતું હશે વેવાઈ, ક્યાંક ને ક્યાંક તો તમારા ઘરમાં ક્યાંક નુકસાની આવી જશે. વિચારો. અમારા ઘરમાં તો બધી વસ્તુ ને જણસ બધી છૂટી છૂટી રખડતી જ હોય. કોઈ દી કોઈ ચીજ ઘટી નથી. એમ નહીં, મને જમાઈ કહેતા હતા એક દી કે બા આ અમારા ઘરમાં નુકસાની આવી છે, આ ગયા વર્ષમાં ઉપજ ઓછી આવી છે. વિચારો વિચારો છે. અચ્છા, એમ તમે કહો છો? મેં કીધું કે વસ્તુ ખોવાની નથી એમ. ના ના, કઈ ઘરમાં નુકસાની આવી હશે. આ ઈ પેલા કોઈ દી ક્યારેય કઈ નહીં થયું હોય, જોજો. અરે ભાઈ, એ તો કુદરતની વેણા દેવી છે. કુદરતને આપવું હોય તો આપે, કોક વખત ન પણ આપે. એવું નથી વેવાઈ, અમારી દીકરી છે ને અપસુ ગણી હશે. આ જ્યારથી તમારા ઘરમાં આવી હશે ને ત્યારથી કાંક ને કાંક ઘરમાં નુકસાની થતી હશે, પણ તમે છે ને એને સાઈડ પર રાખતા હશો. આ અમારા ઘરમાં જોવો ને કેવું કેવું થઈ ગયું. હા, એક વખત અમારો દીકરાનું ટ્રેક્ટર ખાળિયામાં ઉતરી ગયું હતું. અરે માડી પછી તો ભગવાને વાત રાખી, ટ્રેક્ટરમાં નુકસાની આવી પણ દીકરાને કઈ વાંધો નહોતો આવ્યો. આ ઈ તમે 5 આંગળીએ પૂન કર્યા હોય ને તે આડા આવ્યા હશે. પણ હા શું કહું ને, તો મારી રાધા દીકરી આ સુકનવંતી નથી, અપસુ ઘણી હશે. એવું તો ન હોય, હું તો નથી માનતો એમાં કાંઈ. જોવો, આ માં ઉઠીને દીકરીની ક્યારે આવી વાતો કરતા હોય? તમે જ વિચારો ને. આ તમે મારા જેટલી દિવાળી જોઈ છે ને, આ તમે ઠંડા મગજ વિચારશો કે હું જે કહું છું ને હંધુય હાસું છે. એમ તો તમારી વાત મારે માનવી જ પડે ને, કારણ કે કોઈ દીકરીની માં પોતે તો અવગુણ ન જ ગાય ને. તઈ આ તો મારી દીકરી આગી પાછી થઈ અને એ સમય તમે આવ્યા છો તે મને કહેવાનો મોકો મળ્યો, નકર કેદી વાત કરત. પણ તમે છે ને સંભાળીને રાખજો હો. અરે પણ અમારા ઘરમાં એના કારણે કઈ મોટો ખોટક્યો તો નહીં આવે ને. મને હું ખબર, અમારા ઘરમાં આવ્યો છે એટલે અમને ખબર છે એના લીધે જ અમારા ઘરમાં આ બધું થાય છે. મને તો અટાણથી બીક લાગે છે. અમારા ઘરમાં જો એની અપશુકની આવતા છે એના કારણે કોઈ મોટો ખોટક્યો આવ્યો તો. એટલે જ કહું છું એ ભાઈ, સેતવી દઉં છું, નગર કોઈ દીકરીની માં ક્યારે એના વિવાહ પક્ષમાં કોઈ સેતવે નહીં. એટલે તમે તમારો હાસો અનુભવ કહો છો ને મને. હા, કઈક હોય એની પર ખોટી શંકા તો ન કરી બેહું ને. શંકા નહીં, હાસીને વાત કરું છું. આ તમારે આ વાત ગળે ઉતારવી જ પડશે, નકર જો તમને એમ ન થાય કે મારી વેવાને મને કઈ કીધું નથી. ઠીક, તો પછી તમારી દીકરી ક્યાં મોકલો તો ઘરે જટ આવે.
હા ઉતેરતો તો રાવ આવ્યો છું તે. હા હા હાલો તઈ હા બાજુવાળી છોડીને કહું છું કે ઝટ બોલાવે એને હો હા હા જાઓ જલ્દી. એ ટીકુ બાપુજી કેમ શું થયું છે તો અહીંયા ઊભા રહેશે? તમને વાત એવી છે તો કહેવાય તો નહીં, વાત પણ હું મૂંઝવણમાં છું એટલે મારે વાત તો કરવી જ પડશે. એટલે તમે કેવા હું માંગો છો? મને કાંઈ સમજાણું નહીં બાપુ. તમારી ઓસરીમાં બેઠા હતા ને હા, કે તમારી બાએ તો એવી વાત કરી કે જે કોઈ દીકરીની માં ન કરે. મને તો કે ગળે નથી ઉતરી પણ વિચારવામાં તો લગાડી જ દીધો છે. એટલે મારા બાએ કેવી વાત કરી છે મને કાંઈ સમજાણું નહીં હો. એણે એવું કીધું કે અમારી દીકરી આપશું કન્યા છે. હબશું કન્યા? હા બાપુજી એક વાત કહું તમને, તમે છે ને આવી બધી વાતોને મનમાં ન લેતા. અમારા બાની તો આદત છે કે જ્યાં હોય ને ના મારા વગવણાસ કરતા હોય. હવે તો મને ટેવ પડી ગઈ છે. હવે તો મને કોક એમ કહે ને કે તમારી બા આવું કહેતા હતા કે તમારા વિશે કોઈ વાત છે તો મને ખબર પડી જ જાય. મને અંદાજો આવી જ જાય કે જરૂર મારી બાએ છે ને મારા કંઈક વગવણા કર્યા હશે. પણ પોતાના પૈણની દીકરીને કોઈ આવી હુકમે નામોશી કરે. મને તો એમ પૂછતા હતા કે લગ્ન કરીને તમારા ઘરે આવી પછી તમને કોઈ મોટી નુકસાની થઈ છે? મેં કીધું હા, મારો દીકરાનું ટ્રેક્ટર એવું વખત ખાળિયામાં ઉતરી ગયું હતું. ટ્રેક્ટરને નુકસાન થયું હતું પણ મારા દીકરાને વાંધો નતો આવ્યો. બાપુજી જો મને નથી ખબર કે મારા બા છે ને આવી બધી વાતો હું કરવા કરે છે. મને નથી સમજાતું. તમે હાસુ નહીં માનો, હુંય કંટાળી ગઈ છું. મેં મારી બાને વાત કરી હતી કે તમને દુખે છે પેટ ને ફૂટો છો માથું, જે છે એ મને ચોખ્ખા શબ્દોમાં કહી દો ને. આ વાતને આમ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ ફેરવવાનો કાંઈ મતલબ નથી, કાંઈ અર્થ નથી. પણ વહુ એક વાત તો કહે છે ને કે ક્યાંક ધુવાડો નીકળે ને કે એમને તો ન નીકળે, નીચે ક્યાંક આગ તો હોય જ. જે હવે વધારે તો મારે તમને કાંઈ કહેવાય નહીં, પણ બને ત્યાં સુધી તો આ વાતને હું અહીંયા જ રાળી ટાળી દેવા માંગુ છું. અરે પણ એણે તો તમારા ઘરમાં થયેલી નુકસાની નહીં હોત મને દાખલા આપ્યા હતા. હવે બાપુજી ઓલા કહેવાય છે ને કે નસીબમાં હોય ને, નસીબ વાંકા હોય ને તો કાં તો 2 ડગલા આગળથી કઠણાઈ હોય અને કાં તો 2 ડગલા પાછળથી કઠણાઈ હાલી જ આવતી હોય. કાંઈ વાંધો નહીં, સમયે સમયે બધી ખબર પડી જાય. બીજું શું કર. હા હાલો. હે ભગવાન, હવે આ ક્યાં ગયા છે? એને ખબર હોય કે અત્યારે ભાથું લાવી હોય હું અને ખાવાનો ટાઈમ હોય તોય તે આમથી આમ છે ને આટા મારતા હોય. એ સાંભળો છો? ક્યાં ગયા છો? આના જીવને છે ને કોઈ દી શાંતિ ન હોય, એક જગ્યાએ આવીને બેહે નહીં. તમને કહું છું. એ આયા છો આયા? ઓ કયા શેઠે છે છો? અરે ભાથું લાવી છું, આવો ને. એ આવું છું, એક શેઠો વાળવાનો બાકી છે, વાળીને આવ્યો. અરે ઈ પછી કરશો, પેલા અહીંયા આવો, કામ છે મારે તમારું. એ આવ્યો બે ને બે બે ઓહો બે તો થાય કી છું હવે ખબર જ ન પડે કે છે ને ટાણે અહીંયા આવી જવાય. એ કંટાળી ગઈ છું નાની થી હું. આવો તમે હો ને, ખબર ન પડે ટાણે આવી જવાય. એલા બાપા ઓલો શેઠો એક છે ને તે કેવરાવતો હતો. મેં કીધું પેલા પાણી વાળ લો અને માંડ અત્યારમાં પાવર આવ્યો છે તો અત્યારમાં પાણી વાળવાનું કામ પતી જાય ને તે અત્યારમાં ઈ થોડીક મારી દાનત હતી કે ઝટ કામ પતે એમ. ઘરમાં કોની દાનત કેવી હાલે છે
એ થોડુંક ધ્યાન રાખો ને, શેઠા તો વળાતા જ રહે. એટલે કેમ ઘરમાં શું થાય છે વળી? હે જુઓ, મારે તમને છે ને અગત્યની વાત કરવી છે. તારી પાસે વાતો અગત્યની જ હોય, કોઈ દી તારી વાતો ખૂટી નહીં. નથી જાણવી તો ન કરું. કેર હવે હું વાત કરવી છે? આમે ત્યાં તડકાનું કામ કરી કરીને હવે પેટમાં તે ઉંદેડા બોલવા મળ્યા છો. હા તે તો પછી એવું હોય તો ટાણે અહીંયા આવી જવાય, ગુડાઈ જવાય. તો પેલા છે ને ભાથું જ દઈ દેતું તમને. ખરી છો? અરે ભાઈ આવું જ હોય, માણાને અન્ન વાલું ન હોય. આમે ત્યાં બધી મહેનત હું કામ કરી છે કે 2 ટકના રોટલા શાંતિથી બેહીને ખાઈ એકી. પણ હવે દી એવો છે, આમે ત્યાં મેઘરાજા ક્યારે આવે ને ક્યારે નહીં શું ખબર. એટલે મેં કીધું મારી રીતે મારું કામ તો પૂરું કરું, પણ તને નો જાણે આખા ગામની બળતરા હોય છે. હા હું બળતરા છે બીજી કે લે. આ બળતરા સાંભળશો ને એટલે તમને બળતરા ઉપડી જાય હો ને. હવે સાંભળો. હા તમને ખબર છે વેવાઈ આવ્યા હતા. હા ઈ તો ખબર જ હોય ને, ઈ તેડવા આવવાના હતા. આમે તે બેન 11 કરવા આવી હતી ને 11 હવે ગઈ ને એને 2-4 દી થયા છે, તો પછી તેડવા તો આવે જ ને સમયસર. એમાં હું ખોટું છે? તેડવા આવ્યા એ ખોટું નત, તો પણ હા બેનબા વિશે ભાઈ કેવી કેવી વેવાઈને વાત કરી છે એ તમને ખબર છે? તમે માનશો નહીં. મને તો થોડી વાર સાંભળ્યું ને તેમ થઈ ગયું કે બા આવું હું કેમ બોલતા હશે. કેમ હું વાત કરી ભાઈ? હા એવું તે વળી હું કીધું છે વેવાઈને? જો બા બેનબાનું એવું કહેતા હતા કે વેવાઈ તમે એને લઈ તો જાવ છો, પણ તમે માનો કે ના માનો એ બહુ અપશુકનિયાળ છે. એટલે આવી છોકરીને તમારે તમારા ઘરમાં ન લઈ જાવી જોઈએ. અને ઘણું એની વિશે ના બોલવાના શબ્દો બોલ્યા હોય મારે તમને હું કેવું. સમજાતું નથી કે બાને થઈ હું ગયું છે. પોતાની દીકરીને અપશુકન્યાળ કેવી? હા માં તરીકે એને સારું લાગે. અને આમે તે હા બાપુજી ગયા ને એમાં મારી બેનનો કાંઈ વાંક નહીં. ન જાણે કેમ હા બેનને પારા ઘડીએ બા આવું હું કામ સંભળાવતા રહેતા હશે. અરે બેનને સંભળાવતા હતા ત્યાં લગન તો વાત બરોબર હતી. અત્યારમાં વેવાઈને આ બધું કહેવાની શું જરૂર હતી? અને એ જ ને હવે જો બેન એ પાર્કે ઘરે જવાનું આવા બધા શબ્દ વેવાઈને કીધા છે. આ તો એ હારા છે, પણ કદાચ એના મગજમાં આ શબ્દ ઘર કરી ગયા તે બેનનું તો ત્યાંય રહેવાનું મુશ્કેલ થઈ જાય. ઘર ભાંગે આમાં, બીજું કઈ વધે નહીં. અને આમાં જે આ બાનો સ્વભાવ છે ને હા ઈ સુધારવાની જરૂર છે. અરે ઘરમાં હતી ત્યાં લગન કોઈ દી ધરાઈને ધાન નથી ખાવા દીધું બેનને. અને હવે બિચારી ન્યા જ આવવાની છે તો ન્યાય તે આંખ સાપી દીધી. હવે એક કામ કરજો, આ હંધી વાત અત્યારે મેલો. તમારી રીતે બાને તમે સમજાવવાની કોશિશ કરજો. હાલો તે ભાતું મૂક્યું છે પેલા જમી લેજો. મારે નથી જમવું. આવી બધી વાતો સાંભળીને જમવાનું કોના પેટમાં હાલે? ખાવા ઉપર કાર્ડ ન ઉતારો, બરાબર? તમારી દર વખતની આદત છે. આમ ઊભા થાવ હાલો. મારે નથી ખાવું. તમને કીધું ને ઊભા થાવ એમ. હાલો ક્યાં ના કરતા ભૂખ લાગી છે એ ભંધુઈ થઈ જાય. હાલો મારે છે ને બેનને મળવા જાવું છે. હું ઘેરે જઈને બેનને મળી લઉં પેલા. અરે પણ રાધા બેન બાપ બેન ક્યાં છે? કા આ તારા બેનનું શું કામ પડ્યું? જે કામ હોય તારી માં નથી દેખાતી? મારે તમારું કામ નથી. મારે મારી બેનને મળવું છે. મારી બેન ક્યાં છે? જ્યાં આવી હતી ત્યાં વઈ ગઈ પાછી. એટલે એના હારેથી આવી હતી ને તો પછી ત્યાં જ જાય ને. એવા આવ્યા હતા તેડવા તો વઈ ગઈ. હા તમે કઈ અમથી તો વળાવી નહીં હોય. આ કાંઈક ને કાંઈક સંસ્કાર શિખામણ અને કાંઈક તો મેણા ટોણા આપ્યા જ હશે ને આરે. હે ને બા? દેવા, મને એ નથી ખબર પડતી કે તને તારી બેનનું આટલું બધું કાં દાઝે છે પેટમાં. તને બોલાવ્યો તો નહીં વેવાય આવ્યા ત્યારે તો તું ન આવ્યો તો વઈ ગઈ. બા મારે કામ હતું ને એટલે નહોતો આવ્યો. પણ મને ખબર નહોતી કે હું જો અહીંયા ઘેરે નહીં આવું ને તો તમે વેવાઈની હારે બેહીને કેવી વાતો કરી લેવો અને કઈ વાતો સમજાવી દેવો એને. દેવા, મેં વેવાય અને બેને એવી તો હું વાત કરી કે જે તારા કાનમાં પડી છે અને તું આવીને સીધો મારી માથે તાડકે છે. હું ઘેરે નહોતો પણ તમારી વહુ છે ને ઘરમાં જ હતી. હંધી વાત સાંભળી છે એને. ઠીક, એટલે મારી વોવે તારા કાન ભંભેણા કર્યા છે એટલે તું અહીંયા આવીને મારી સામે
આટલું જોરમાંથી બોલસ એમ ને? કાન નથી ભર્યા, હાસી વાત કરી છે એને મને. હા, તમે વેવાઈને આ બધું કીધું કે મારી બેન અપશુકન્યાળ છે, હારી નથી, ખરાબ પગલાની છે. હવે એક માં થઈને પોતાની દીકરી વિશે આવું કોણ કહે બા? હે, વિચાર કર્યો છે ક્યારેય? દીકરીએ એની માનો સુખી સંસાર ઉજાડ્યો છે, એટલે માં ઉઠીને દીકરીના વગોણા કરે ને એમાં કોઈ ખોટી વાત નથી. એમાં મારી બેનનો કોઈ વાંક નથી બા. જે કઈ પણ થવાનું હતું ને એ બધું ભગવાને એના લેખમાં લખ્યું હતું. હા, તો ઉલટાનું તમે મારી બેન ઉપર આળ નાખી દીધો છે. બાકી મારી બેનનો કોઈ વાંક નથી આમાં. જો દેવલા, હો વાતની એક વાત છે કે તારી બેન રાધા અપશુકનિયાળ છે, રે અને હતી, સમજો? અને મેં છે ને વેવાઈને હાથે હાસું કહી દીધું છે કે તને એનું ખોટું લાગે છે એવું. તમે જે વાત કરી છે બા, એનાથી તમને શું લાગે છે? તમે બહુ સારું કામ કરી નાખ્યું છે એમ? અરે ઉલટા નહીં, મારી બેન હારે ગઈ છે ને, ન્યાય હકેથી રહી નહીં કે અહીંયા રહેતી હતી ત્યાં લગન તો તમે હંભળાવ્યા જ કર્યું છે. બિચારીને ધરાઈને ધાન નથી ખાવા દીધું, અને હવે ને હારે ગઈ છે તો બાકી હતું તો ન્યા જઈને બધી વાત કરી નાખી. હા, તમારે કરવું છે હું, ધારી છે હું, ઈ કહી દો ને. એટલે મારો સુડી સાંડલો ભાંગીને ઈ સુખી થાય એમ ક્યારેય નહીં થાય, અને થાવાય નહીં દઉં. સમજાતું નથી કે એક જનેતા થઈને બીજી પોતાની હગી દીકરી એની હારે આવું કેવી રીતે તમે કરી શકો? દીકરી ઉઠીને જો માં હારે આવું કરી શકે ને, તો માં દીકરી સામે આવું કરે ને તો કઈ ગુનો નથી. હા, આ તમારા મતે કોઈ ગુનો નથી, પણ મારા મતે બહુ મોટો ગુનો છે. અને આમે તે અમારી બેન છે ને એ બિચારી ન્યા જઈને રીબા, ન્યા જઈને તમને નો કહેવાના છોડો ને, તમને તો ક્યાં કઈ ફરક જ પડવાનો છે. બિચારીના નિહાહા હું કહું છું કે હું કામ ને લ્યો છો જાતી જિંદગી એ. એને મારા જીવનના નિહાકા લીધા છે એનું હું પોતાની જનેતાના. એ તો ઈ ભોગવી રહી છે ને, એ જ ઈ ભોગવી રહી છે કે જે નિહાહા એને લીધા છે ને એના કરતા 3 ગણું તમે એને સંભળાવી દીધું છે કે બાકી નથી રાખ્યું બા. પોતાના બાપને ભરખી ગઈ, પોતાના બાપને મારી નાખ્યો, ઈ હારું છે? એ જ્યારે જે કઈ પણ થયું હતું ને એમાં પરિસ્થિતિનો વાંક હતો. એમાં ઈ બિચારી શું કરે? ઈ હારે હતી તો એનું નામ આવ્યું. હે, હા, તમારે એના ઉપર આળ નાખી દેવાનો. એમ તો કદાચ ઈ સમયે તમે હારે હોત તો તમારી ઉપર આવત. તો હું તો એમ જ કહી શકત ને કે મારી માં અપશુકન્યાળ છે, ઈ મારા બાપાને ભરખી ગઈ. અરે બા, બધું તમે જેમ વિચારો છો એવું ના હોય. ક્યારેક તો આંખે જોયેલું ને કાને સાંભળેલું ખોટું હોય શકે. રેવા દે દેવા, રેવા દે. તારા બેનનું ઉપરાણું લઈને મારી હારે માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. આ ખેતરના કામ અધૂરા પડ્યા છે ને ઈ કરવા માંડો. ખેતરેથી ભૂખો ઘેર આવ્યો છું, જ્યારે જાણ થઈ ને કે મારી બેનની પાછળ તમે આવી બધી આળ નાખી છે એટલે તરત જ અહીંયા આવતો રહ્યો છું. બાકી બા, હું તો કહું છું કે આ બધું કરવાનું રહેવા દ્યો અને મારી બેનને બિચારીને હાંસવી લ્યો. ખોટે ખોટી એની જિંદગી હું કામને ખરાબ કરો છો તમારા હારુથી ને? છોડો, અહીંયા છે નહીં ને ઈ. હવે તમને કે એને કહેવાનો શું મતલબ છે? એ તો બિચારી જતી રહી છે હારે. હવે હાહરિયામાં જઈને જે થાવું હોય છે એ થાય એની હારે. ખોટા જિંદગી બગાડે બીજા. છોકરો હોત ને એની માનું નથી વિચારતો, કાયમ ને હાટું થઈને એની બેનનું વિચારે છે. પોતાના બાપનો જીવ એને બેનના લીધે ગયો છે. સદાય સદાય પોતાની બેનનો વાગ નથી કાઢતો, એની માનો વાગ કાઢે છે. તું જોવે છો ને? જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. કેમ ઉદાસ થઈને બેઠા હોય એવું લાગે છે? આપ તમે ગામત્રે ગયા થા, વિયાવ્યા? હા મોહન, વાત જ એવી છે કે વિચારવું પડે. એટલે આમ જો વાડી ખેતરની કઈક વાત હોય તો ચિંતા ન કરતા હો. હંધુય કામ મેં કરી નાખ્યું છે. આ ખાતરે છાંટ દીધું, દવા છાંટ દીધી, વણમાં કાંઈ જોવા પણ નથી વાડીએ. વાત વાડીની નથી, ઘરની છે. ઘરની વાત છે? હા, અને એ તમે હાવું પાછું ગયો ને હા, તમે રાધાઓને તેડવા, હા એની આશ્રમમાં બેઠા હતા ને એને જે બધી વાત કરી ને એમાં મારું મગજ સકડાવે ચડી ગયું છે.
એવી તો વળી મારે હા હું વાત કરી કે તમારું મગજ સકરાવે સડી ગયું. વાત જાણે એમ છે કે તારી બહુ રાધા છે ને, હા એની માં એમ કહેતી હતી કે એ અપશુકન આવશે. આ મારા હાહુએ આવું કીધું કે રાધા અપશુકનિયાળ છે? આ એની દીકરી છે હો. એટલે જ મારું મગજ સકરાવે સડી ગયું છે કે આ બધી વસ્તુ મને માનવામાં નહોતી આવતી. હશે કોઈ કારણસર વાત કરતા હશે, પણ પછી ઘણું બધું વિચાર્યું ને ત્યારે એમ થયું કે કદાચ એની વાત સાચી પણ હોય. મને એવું કહેતા હતા કે અમારી દીકરીના કારણે અમારા ઘરમાં બહુ નુકસાની થઈ છે. હા અને તમારા ઘરમાં કોઈ મોટી ખોટ થઈ ખરી? આ પણ બાપુ તમે વાત કરો છો એ ઉપરથી તો મને એવું લાગે કે કોઈ માં એની દીકરીને ખોટે ખોટી તો ન જ વગોવે. આના પાછળ કાંઈક તો કારણ હોય જ. વિચારવા જેવી વાત તો ખરી હો. હું એટલે જ કહું છું કે પહેલાં તો મેં એની વાત મનમાં ઉડાવી દીધી હતી કે હા. કંઈ ખીજમાં બોલતા હશે. પછી બહુ મંથન કર્યું ને ત્યારે મને એમ લાગ્યું કે ગમે એવું થઈ જાય ને કે પોતાની દીકરીની ટીકા એની મા તો ન જ કરે. એની કોઈ એબ હોય ને તો એની મા ઢાંકે. એ વાત સાચી હો તમારી. પણ બાપુ આપણા ઘરમાં તો એવું કાંઈ થયું જ નથી કે અપશુકનિયાર હોય એવું લાગે આપણને. કેમ તારું ટ્રેક્ટર ખાલી હમણાં ઉતરી ગયું? હા પણ બાપુ મને તો કાંઈ નથી થયું ને. ટ્રેક્ટર ભાંગી ગયું. હા તો ટ્રેક્ટર ભાંગી ગઈ નુકસાની છે ને. અને ગયા વર્ષ ઓલા કલ્લા ઉઘડા હળગી ગયા હતા ઈ. હા બાપુ એ વાત તમારી સાચી છે. નુકસાન તો આપણા ઘરમાં થયું જ છે. ઓલો માલ ઢોર સારવા વાળો નીકળ્યો તો ને સા બનાવી તીખાડા ઉડ્યા ને આપણા હા. તલ બધા બળી ગયા. ખબર? હા એ વાત તમારી સાચી હો બાપુ. એટલે આ તો ખોટું જ કહેવાય ને. હા પાછી રાધા આવી પછી જ શું છે આ બધું? હા પેલા જ નગર આપણે બાપ દીકરો હતા કાંઈ નહોતું થતું. એટલે મારું તો એ જ કહેવાનું છે કે તું આડી નજરે બધું જો, તપાસ કર અને આમાં સાચું શું છે જાય. હા બાપુ મારે ધ્યાન તો રાખવું જ પડશે. તપાસ કરવી જ પડશે. નકર હું ખબર કાલ ઉઠીને બીજું મોટું કંઈક હોનાર જ થાય તો. અને કોઈ જીવડું કવડી ગયો ને એકાદાને જીવ ખોવો પડ્યો. હા બાપુ આપણે વન વગડામાં રહી છીએ એક તો ને હા. એ વાત એટલે સાચી. તું તારી રીતે તપાસ કરજે, પણ એને બહુ ભડક નહીં આવડતો તો. હા બાપુ બાકી કાંઈક છે. એ વાત તમારી સાચી છે. હવે છે ને તમે જોવો ચતુરાઈથી છે ને એવી ધ્યાન રાખવું ને સાની નજરે બધું જાણકારી મેળવી લેવી. હવે તમે જાઓ ગામત્રેથી આવ્યા આરામ કરો. એ ભગવાન. બધી વાત મારે તને ખૂણે જાણવી તો પડશે અને દાદાને પૂછવું પડશે. તમે આવી ગયા? હા હું આવી ગયો. તને તેડી ગયા બાપુ એમ ને? હા બાપુ આવ્યા હતા તેડવા. હા પછી રસ્તામાં તકલીફ બકલીફ તો નથી પડી ને? ના ના કાંઈ તકલીફ નથી પડી. હું તમને પૂછવા આવી હતી કે જમવામાં શું બનાવવાનું છે? બસ જમવામાં તું જે બનાવી સારું જ બનાવીશો ને. કારણ કે તારા હાથમાં છે ને સ્વભાવ ગમે એવો હોય પણ રસોઈ તો સારી જ બને છે. હા પણ એક વાત પૂછવાની હતી થોડીક, જો કે તો. વાત શું વાત હતી? વાત જાણે એમ છે કે આ બાપુ જયારે તને તેડવા આવ્યા તારી માની ઘેરે, તારી માં એમ કેતા હતા કે મારી સોડી અવળા પગલાની છે, અપશુકનિયાળ છે. આ મને એક વાત જણાવી જોઈ. તારા બાપની ઘેર કઈ કાંડ કરીને આવી છો તું? જો હા છે આ શું કેજી હો, નકર લાફા ભેગી બતરી પડી જાય. ના ના એવું કઈ નથી. જો તમે આવું બધું મનમાં હું કરવા વિચારો છો? એક વાત કહું તમને, અમારી બાની તો આદત છે આવું બધું બોલવાની. હવે હું કંટાળી ગઈ છું કટકટલાને જવાબ દેવા. અત્યાર લગીન બાપુજીને ખબર નહોતી. બાપુજી તેડવા આવ્યા ને મારી માએ છે ને હે નહીં તે નો છૂટકે આવું બધું કહી જ દીધું છે. એવું તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી કર્યું મેં, અને કોઈથી કરી હે નહીં. મારા સંસ્કારોમાં એવું નથી. હાલ માની લીધું કે તે કોઈ કાંડ નથી કર્યા, પણ આ તારી હગી માં છે. કઈ ઓરમાની તો છે નહીં. આ હગી માં થઈને આ હગી દીકરીને વગોવે
હે એ કઈ ખોટે ખોટા તો ન જ હોય, કાંઈક તો એમાં સત્ય હોય કે ન હોય, હું એમ કહું. સ્વભાવ મારી બાનો છે ને સ્વભાવ જ એવો છે, એનાથી છે ને કઈ હારું નથી જોવાતું, અને ખાસ કરીને મારું કોઈ દી એ મારી સગી માં છે ને એવું વર્તન મારી હારે કર્યું જ નથી, અને કોઈ દી એણે છે ને મારી ખુશીમાં ખુશ નથી થઈ. આ વાતની તો મને નથી ખબર કે કેમ આવું કરે છે. એકવાર શોખ પાડી દે ને તો એ ખબર પડી જાય, પણ નહીં, આ તમને નહીં પણ ઘણા બધાને ખબર છે કે મારી બા બધાને આવી બધી વાતો કરે છે. કાંઈ વાંધો નહીં, કોણ હાસું ને કોણ ખોટું એ તો વખત આવે ખબર પડી જાય. સારું જા રોટલા ઘેટ. એ તો હું વાત જાણીને જ રહે કે હું હાસું છે ને હું ખોટું. હા, થઈ ગયા કામ? હા થઈ ગયું છે. હા, કામકાજ કરે તો બહુ લટકી કા. આ કામ બધાય છે ને ફટાફટ કરી નાખ તું. આ માલ ઢોર ને નિરણ નાખી દે, પાણી પાઈ દે, હે રસોઈ કરી નાખ ટાઈમે. આ કામકાજ બધા ટાઈમે કરી નાખશો, પણ એક વસ્તુ ટાઈમે તારથી નથી થતી. શું ટાઈમે નથી થતું? હા, મેં તને થોડાક દી પહેલા કંઈક પૂછ્યું હતું, એનો જવાબ તે મને હજી નથી દીધો. તમે શું પૂછ્યું તું? આ થોડાક દી પહેલા મેં તને પૂછ્યું હતું કે આ તું તારા બાપની ઘરે હું ફંદા કરીને આવી છો. ફંદા? તમે આ કેવા શબ્દો ઉપયોગ કરો છો? શરમ થવી જોઈએ તમને. જો મેં તમને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે તમે જેવું સમજો છો અને એવું નથી. કેટલી વાર મારે મારી પોતાની જાતને સાબિત કરવાની, કેટલી વાર? એ સાબિત કરવી પડશે. જો આપણે કઈ કામ ન કર્યા હોય ને આડાવડા, તો જે કઈ હકીકત હોય ને એ કહી દેવાય. હા, તો પછી હકીકત તમારે બધાની સામે જ છે. મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે મારા મમ્મીનો સ્વભાવ એવો છે. મારા મમ્મી તમને તો શું, અરે રસ્તામાં મળે અજાણ્યો માણસ હોય ને એને પણ મારા વગોવણા કરે છે. કોઈ માને ન હોય, કોઈ માનો સ્વભાવ એવો ન હોય. આ દુનિયામાં એક માં એવી બતાવી દે જે પોતાની જ દીકરીને એના હાહરિયામાં વગોવે. જો હું કઈ રીતે સાબિત કરું ને મને નથી સમજાતું, પણ તમે જેને બે હાથ જોડું છું, તમે તો મારી મમ્મીના વાતોમાં ન આવો. વાતમાં ન થાવું, હું વાતમાં નહીં આવું, પણ બાપુને કોણ સમજાવશે? આ ગામમાં બીજા વાત કરશે, એને કોણ સમજાવવા જાહે? જો બાપુને પણ તમે વાત કરો ને, તમને મારી ઉપર ભરોસો નથી, તમને તમારી પત્ની ઉપર ભરોસો નથી. અરે ભરોસાની વાત નથી. જો તું હાસી હોય ને તો મને બધી હકીકત જણાય કે હું કામ તારી માં આવું કરે છે. આ તારી ફરજમાં આવે કે નહીં કે તારી માં તને હું કામ ભોગવે છે? અને બીજી એક વાત જો કહી દઉં, જો તે તારા બાપની ઘરે કાંઈ આડાવડા કામ કર્યા હોય તો મને અટાણે જ કહી દે. આ પછી છે ને મારથી ભૂંડો કોઈને સમજી લેજે. તમારી આગળ હાથ જોડું છું. તમે જેને ભાઈ હાથ ન જોડાવા મારે. તું હાથે પગે લાગ ને એ હારું ન લાગે. આ અમને ન જોડાય ખાલી બસ. છો આ વાંચું કહું છું, હું મરી જાઉં તો સાબિત થઈ જશે કે હું નિર્દોષ છું. અરે ભાઈ મરવાનું કોઈ નથી કહેતું તને. આ જે કાંઈ છે ને હકીકત ઈ જાણવાની પ્રયત્ન કર. આ તારી માં તને હું કામ વગોવે છે ઈ કે તો છે ને મારું મારા બાપનું મોઢું બંધ થઈ જાય. મારી પાસે આના કોઈ શબ્દો નથી, પણ હા તમારે સાબિતી જોતી જ હોય ને તો તમારી સામે જ ઝેર પી જઈશ. તમને સાબિતી મળી જશે ને. જો હકીકતની જાણ નહીં થાય ને તો તું તો છે ને ઝેર પીતી પી, પણ મારે ને મારા બાપુને પીવું જો હે. મને એવું લાગે છે આ કારણ કે આ સમાજમાં આ ગામમાં ખબર પડશે કે આડાવડા પગ વાળી આ ઘરમાં લઈને વિયેવા છે વહુ. હું આને કે ગામમાં કોઈ છોડી નહીં દેતું હોય, આવી વાતું થાય ને ત્યારે અમારા બાપ દીકરાને પીવું જોઈએ. અત્યાર સુધી
ક્યારેય આ ઘરમાંથી કામ વગર આ ઘરની બહાર પગ નથી મૂક્યો. એ તો ક્યાંથી મૂકે? આ બાપનું ઘર થોડું છે, આ હારાનું ઘર છે ને. આ તો પૂછ્યા વગર પાણી એ નો પીવાય. જો મારે આડાવડે રસ્તે ચાલવું હોત ને તો આટલા વર્ષ તમારી હારે કાઢ્યા જ ન હોત મેં. આટલું તો વિચાર કરો તમે. અરે વાત તો એવી કરે છે જાણે ભવ ભવના પ્રીત માંડેલી હોય. હે અરે ઉલ્લીન ખાલી 1.5 વર્ષ ચૂસ લગ્ન કર્યા અને આટલા વર્ષની વાત કરે છો. સાચી વાત છે તમારી. આમાં તમારો કે બાપુનો કોઈનો વાક જ નથી. એક પોતાની સગી માં જ પોતાની દીકરીને આવી રીતના વગોવણા આ ઈ જ કહું છું કે તારી હગી માં તારા વગોણા કરે છે, પણ ઈ હું કામ કરે છે ઈ જાણવાનો પ્રયત્ન કરની. હે અને અમારા બાપ દીકરાના મોઢા બંધ કરાવી દે. તમને એવું લાગે છે કે મેં કોઈ દિવસ ઈ જાણવાનો પ્રયત્ન કર્યો જ નહીં હોય? આ 22 વર્ષની થાય તો ન કીધું હોય. બાપની ઘર થઈને આવી ને 20 વર્ષની, હે 1.5-2 વર્ષ અહીંયા ગુડાણી તો જાણી લેવાય ને કે હુકમ વગોણા કરે છે એમ. તું એમ નહીં કે તું એમ. હવે છે ને મારે જ કઈક રસ્તો કાઢવો પડશે. હું જ જાઉં છું તારી મા પાસે બધું જાણવા. ના ના, તું રે અહીંયા, હું જાણીને આવું. આ તકિયાની જગ્યા ક્યાં હોય ને ક્યાં મૂક્યા છે? આવું બધું આપણે ઘરમાં કહેવાનું, પછી કાંઈક બોલશું ને એટલે તરત બધાને આકરું લાગશે અને કે જય શ્રી કે બાવ- કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમારો જમાઈ આવ્યો છે, કઈક સારા આશીર્વાદ આપજો. કા હેને હારા આશીર્વાદ? અને આશીર્વાદ જમાઈને આપવાના ન હોય. તો આ દીકરી વડાવી દીધી ને એટલે એ દિવસે આશીર્વાદ આખી જિંદગીને આપી દીધા હોય. આ અરે ઘડી ઘડી આશીર્વાદ આપીને ખોટું મોઢું બગાડવું ને હાહુનું. તમારે તો એમ ને કે ઓલો ટાઢે પાણીએ ખ ગઈ, આ તમારી દીકરીને ઘરમાંથી લઈ ગયા એટલે તમારે બળતરા ગઈ. કા એવું જ છે ને? જેવું માનો એવું. આ કહેવાય છે ને જેવા જેના વિચાર. બીજું હું આ માણાને ગમે એટલું હારું ને હારું કહીને એને કઈ નો ફરક પડે. અને હાસું તો કોઈને કઈ કહેવાતું જ નથી આ જમાનામાં. હા, વિચારો કોના હારા કોના નબળાઈ મને કાંઈ ખબર નથી પડતી, પણ આ જે જાણવા આવ્યો છું ને ઈ મને જણાવી જો ને તોય ઘણું છે. જમાઈ, આ તમે આવતા વેત આ હંધી વાત કરો છો એની કરતા નિરાતે બેહો, આ સા પાણી કરો, હંધું બધું પતી જાય પછી જે વાત કરવી કરજો. આ આવતા વેત તમે આ હંધી વાત ઉખાડી છે તો એ હું કામની કયો તમે? કામની હોય તો જ ઉખાડી હોય ને. આ તમે સમજો છો હે કે આ તમે જે વાત કરી મારા બાપુજીને કે આ રાધા અપશુકનિયાળ છે, આ તમારા ઘરમાં આવી પછી ખોટ ગઈ હશે, અહીંયા લગ્ન પહેલા હતી ત્યાં તમારે ઘણી બધી ખોટ ગઈ છે. આ એટલે મને કઈક આમ શોખ પાડીને વાત કરો ને તો ખબર પડે એમ. જો જમાઈ, આ હંધી વાત કરવા આવ્યા હોય ને તો મારી પાસે ટાઈમ નથી, સમજ્યા? અને બીજી વાત કરવી હોય ને તો કરો. બીજી વાત તો શું કરવાની હોય? આ તમે તો કહી દીધું કે આ કારણ વગરનું અહીંયા તમે ધક્કો ખાધો નથી, બરોબર ને? મારે કારણ હતું ને એટલે જ અહીંયા મારે વાત જાણવી છે. આ તમે જે ગામમાં વગોવો છો તમારી દીકરીને, એ હગી જ દીકરી છે કે પછી આ પારકી છે? પારકી હોત ને તોય વાંધો નતો, પણ પેટની જણી છે ને એટલે જ વાંધો છે. અને હાસી વાત કરવામાં કઈ વાંધો નથી. અને તમારા બાપુને મેં જે પણ કીધું ને એ હંધુય હાસું છે. આ તો પણ મને કહો ને કે હું કામ વગોવો છો તમારી દીકરીને? એવું તો હું એનામાં છે કે એના અવળા પગલાની કયો છો, અપશુકનિયાળ કયો છો? આમાં મને કઈ હળ નથી ઉઠતી. આમાં થોડી ખુજાડો ને તો સારું. કાયમ આવશે ને તો હંધી વાતની ખબર પડી જાય. આ તમારે અત્યારે જાણવાની કોઈ જરૂર નથી. જરૂર હોય જ ને. આ ઘરનો જમાઈ છું ને તમારી દીકરી છે ને એ મારી ઘરવાળી છે હો, અને અત્યારે મારા ઘરમાં છે એટલે શોખ તો પાડવો જ પડે. આ જે કાંઈ હોય ને હાસુ એ મને જણાવી દો. જો જમાઈ, અત્યારે મેં કઈ તમારી વાતનો જવાબ આપણ ઠેકો નથી લીધો અને મારા હારા આવતા હશે અત્યારે ખેતરેથી, એટલે તમે મહેરબાની કરીને આ વાત ઉખેડો નહીં. હું કામ નો ઉખેડું? આ તમને કીધું એમ 1 વારની 7 વાર ઉખેડાય. આ તમારે છે ને મને શોખ પાડવો જ પડશે. અપશુકનિયાળ હું કામ કહો છો તમારી હોય દીકરીને? તો હોય, મારી દીકરી અપશુકનિયા છે ને જોતી હોય તો રાખો ને કુવામાં નાખ્યાવો. ઓય ઓ બેટા, આ જમાઈ આવ્યા છે, તું બોલવામાં જરાક સભ્યતા તો રાખો. પણ બાપુ જો ને આ જમાઈ ક્યારના એક ને એક વાત કરે છે. તો કરે જ ને એકની એક વાત. હું એને ખાલી એટલું જ કહું છું કે તમે તમારી દીકરીને અપશુકનિયાળ હું કામ કહો છો ઈ મને જણાવો. આ બાપુ તમે તો કયો દાદા, હવે આ ઈ તો કહેતા નથી મારા હાહુ તો. જો જમાઈ સાંભળો,
એકદમ સાચી વાત કહું, મારી દીકરીમાં કોઈ વાંક નથી, હાવ નિર્દોષ છે. અને ખરેખર સાચું કહું ને તો આ વહુનો સ્વભાવ જ ખરાબ છે, એટલે દીકરી વિશે આમ તેમ બોલે છે. અને જો તમારે સાચું સાંભળવું હોય ને તો હાલો, હું તમારા ઘરે હારી આવું છું અને તમારા બાપા પાસે અને મારી દીકરી પાસે સાચી હકીકત શું છે ને એ તમને ચોખવટ કરું. હાલો. બસ બાપુ, હવે આટલું જ બાકી રહી ગયું તું ને. તમને હોતન શાંતિ નહીં થતી હોય ને, અમારે દુઃખ કેટલા વખતથી છે મારા હૃદયમાં દબાવીને રાખ્યા છે, એ તમે અત્યારે શોક કરવા જાવ છો વેવાઈની ન્યા. અરે દુઃખ તો જે નસીબમાં લખ્યા હોય ને એ ભોગવવા જ પડે, એમાં દોષનો ટોપલો બીજા માથે ન ઢોળાય. કા બીજા માથે? જેને જે પાપ કર્યા હોય એને કહેવામાં કઈ વાંધો નથી. પણ અમારો શું વાંક છે? અમે તો આ ઘરેથી દીકરી લઈને ગયા છે. અમારો શું વાંક? અમારે હું હાસુ છે ને હું ખોટું એ તો જાણવું પડે ને. હાલો મારી હારી, હું તમારા ઘરે આવું છું. આપણે આ વહુનું ભાષણ નથી સાંભળવું. હાલો. પણ બાપુ, મારા હારાય નથી માનતા. પોતાનો દીકરો આપસુ કણિયાના કારણે ધામમાં વયો ગયો. પોતાની વહુ કેટલા વખત એના ઘરવાળા વગર જીવન જીવી રહી છે, તોય તે ન્યા ભેવાઈની ને શોક કરવા ગયા છે વાતનો. હું જરૂર હતી રહ્યા. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હે ભગવાન, કેમ છે તબિયત પાણી? તબિયત તો સારી છે. ગયો તો બાપુ જાણવો આપસુ કન્યાળ છે રાધા, એની માં એને હું કામ કહે છે. દાદાને પૂછ્યું, દાદા કે હું આવું તમારી ઘરે, એ કે શોક કરી જાવ. એ કે દાદા હું શોખ કરવાના, એની બાએ શોખ કરી હોય એ શોખ દાદા કરશે. અરે વેવાઈ, તમે વાત તો સાંભળો કાંઈક. પેલા મને મારી દીકરીને બોલાવવા દો. રાધા બેટા, અહીં આવતો. જય શ્રી કૃષ્ણ. જો વેવાઈ, હું ઘણા સમયથી જોતો આવું છું કે રાધાનું અપમાન પિયરમાં અને સાસરિયામાં થતું આવે છે, પણ હકીકત શું છે ને એની જાણ કરવા હું અહીંયા આવ્યો છું. તો હકીકત એ છે, રાધા જ્યારે નાની હતી ને 10 વર્ષની, ત્યારે એના બાપા હારી એક ગાડી લઈને જાતી હતી, 2 વ્હીલ લઈને. એમાં એક્સિડન્ટ થયું અને એના બાપાનું મૃત્યુ થયું. તો બસ એની માનો સ્વભાવ એવો છે ને કે એનો દોષનો ટોપલો રાધા માટે ઢોળ્યો કે એ અપશુકનિયાળ છે. જો અપશુકનિયાળ હોય તો આ તમારા ઘરમાં એ હારે છે. કાંઈ એવું અજુગતું બન્યું એ આવ્યા પછી તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું? નહીં, એવું તો કઈ નથી બન્યું, પણ હું તો તમારા ઘરે આવ્યો અને એની બાએ બધી વાત કરી તો મને તો ગળે ઉતરી જાય ને. અરે વેવાઈ, એ જગ્યાએ ગમે એ માણા હોય ને ગળે ઉતરે, પણ અમારે એ વહુનો સ્વભાવ જ એવો છે ને કે એ મારા દીકરાના મૃત્યુ પછી છે ને બહુ ખરાબ સ્વભાવ થઈ ગયો છે. બસ જેના હોય એના મોઢે મારી દીકરી આમ છે, મારી દીકરી આમ છે, એના વિશે બહુ ભલા બુરું બોલે છે. બાકી અમે આજ સુધીમાં કોઈ એનું અપમાન નથી કર્યું અને કાંઈ નથી કીધું. હા, સાચી વસ્તુ તપાસવાની વાત કરતા હતા. દાદા, મારા બાપુની વાત એકદમ સાચી છે, અને આ વાત જાણવા હાટું જ હું આજ મારા બાપુને ખબર નહોતી અને હું અહીંયા આવ્યો હતો. આ તો સારું કર્યું તમે અહીંયા આવ્યા, નકર વગર વાંકે બિચારી રાધાને હોતે એની માની જેમ અમે ભોગવવાનું ચાલુ કરત ને તો બિચારીને એટલું જોયા જેવું થાત. સારું તો આવીને તમે બધી ચોખવટ કરી. દાદા, ઘરમાં હાહરિયામાં ગમે એવી વહુની ટીકાઓ થાય આપણે સમજીએ છીએ, પણ જેના પિયરમાંથી ટીકાઓ થતી હોય તો એ તો કોઈ પણ તમારા વ્યવહાર વિચાર કરે ને. અરે તમારી જગ્યાએ તમે સાચા જ છો કે હગી માં જો દીકરી વિશે આવું બોલતી હોય તો બીજાને હાસું જ લાગે. રાધા બેટા, મારી ભૂલ થઈ ગઈ હો. તમારી બાની વાતમાં આવી અને મેં તમારી પર શંકાઓ કરી અને આરોપ મૂક્યા. મારા દીકરાને કીધું કે આની તપાસ કરો. હા રાધા, બાપુની વાત એકદમ સાચી છે. આ જાણતા અજાણતા ભલે તારી માના કહેવાથી પણ મેં તારી પર શંકા તો કરી છે, એટલે બની શકે તો માફ કરી દેજે. અમારે આવું કરવું ન જોઈએ, કારણ કે તું આ ઘરની લક્ષ્મી કહેવાય, છતાંય અમે
તારી ઉપર શંકા કરીને આ કરવું ન જોઈએ. અને બેટા શંકા કુશંકાઓ તો છે ને એક મનના વ્યાયામ હોય છે, બાકી તો તમારા નસીબમાં જે લખેલું હોય ને એ જ તમને ભોગવવા મળે છે. એ વાત તમારી સાચી છે, પણ આ તો સારું કર્યું કે વહેલી તકે સાચી વાતની મેં તમને જાણ કરી. જો જાણ ન થઈ હોત ને તો આ દીકરીના નસીબમાં હું લખાત ને એ કાંઈ ખબર ન રહેત મને તો. બેટા હવે રડવાનું નથી, મારી વાત સાંભળજો. હું છે ને એટલે જ આ જમાઈની હારવાર તારા ઘરે આવ્યો છું સોખેટ કરવા કે ભાઈ હવે તને કોઈ ઊની આંચ નહીં આવે, બરાબર? હવે આ લોકો છે ને તને શાંતિથી રાખશે. આ વાત તો બાપુ, આ સમાજમાં છે ને ઘણાય લોકો એવા છે કે દીકરીને અપશુકનિયા માળતા હોય, પણ ખરેખર કહું ને તો દીકરી એટલે છે ને લક્ષ્મીનું રૂપ કહેવાય, તુલસીનો ક્યારો કહેવાય. અને હા, જેના ઘરમાં હવાયા શુકન હોય ને એના ઘરે દીકરીનો જન્મ થતો હોય છે. એકદમ સાચું છે બાપુ.